સંઘર્ષ એ જીવનનું અભિન્ન અંગ છે. જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે જ આપણી અંદર રહેલી સાચી શક્તિ બહાર આવે છે. અહીં સંઘર્ષ પરનો એક પ્રેરણાદાયી સુવિચાર અને નાનકડી વાર્તા છે. પ્રેરણાદાયી સુવિચાર: સંઘર્ષ જેટલો મોટો હશે, સફળતા એટલી જ શાનદાર હશે. યાદ રાખજો, જો સાપ સીડીના રસ્તે ચઢે તો તે થાકી જાય છે, પણ જો તે સંઘર્ષ કરીને ચઢે તો જ તે મજબૂત બને છે. મોટિવેશનલ સ્ટોરી: પતંગિયું અને તેનો સંઘર્ષ. એકવાર એક વ્યક્તિને બગીચામાં એક પતંગિયાનું કોશેટો કોકૂન મળ્યું. તેણે જોયું કે તે કોશેટોમાં એક નાનું કાણું પડ્યું છે અને પતંગિયું તેમાંથી બહાર નીકળવા માટે સખત મહેનત કરી રહ્યું છે. ઘણો સમય વીતી ગયો પણ પતંગિયું બહાર ન આવી શક્યું. પેલી વ્યક્તિને દયા આવી. તેણે વિચાર્યું કે લાવો, હું આ બિચારા પતંગિયાની મદદ કરું. તેણે કાતર લીધી અને કોશેટોને કાપીને મોટું કરી દીધું. પતંગિયું તરત જ બહાર આવી ગયું. પરંતુ એ વ્યક્તિએ જોયું કે પતંગિયાનું શરીર ફૂલેલું હતું. તેની પાંખો સાવ નાની અને સંકોચાયેલી હતી. તે વ્યક્તિને લાગ્યું કે થોડી વારમાં પાંખો મોટી થઈ જશે અને પતંગિયું ઉડવા લાગશે. પણ એવું કંઈ ન થયું. તે પતંગિયું આખી જિંદગી ક્યારેય ઉડી ન શક્યું અને જમીન પર ઘસડાઈને મરી ગયું. શીખ: મોરલ ઓફ ધ સ્ટોરી. વાસ્તવમાં કુદરતે જે સંઘર્ષ રાખ્યો હતો તે પતંગિયા માટે જરૂરી હતો. જ્યારે પતંગિયું એ સાંકડા કાણામાંથી બહાર નીકળવા માટે જોર કરે છે ત્યારે તેના શરીરનું પ્રવાહી તેની પાંખોમાં જાય છે, જેનાથી તેની પાંખો મજબૂત બને છે અને તે ઉડી શકે છે. આપણા જીવનમાં પણ સંઘર્ષ એ પાંખો મજબૂત કરવાની પ્રક્રિયા છે. જો આપણને સંઘર્ષ વગર બધું મળી જાય તો આપણે પણ એ પતંગિયાની જેમ ક્યારેય ઊંચી ઉડાન ભરી શકીશું નહીં. તમારા જીવનનો કોઈ એવો સંઘર્ષ છે જેણે